કે જે સરકાર વિરોધી વલણ ધરાવતા વિસ્તારો નાગરિકોના નામો ઈરાદાપૂર્વક કાપી કાઢવામાં હોવાની પૂરેપૂરી શક્યતા છે. અને ચૂંટણી પંચ આમાં પણ અત્યારે ખરેખર ભારતીય ચૂંટણી પંચ બની ગયું હોય, ભારતીય જનતા પાર્ટીનું ચૂંટણી પંચ બની ગયું હોય એવું દેખાઈ રહ્યું છે. 5 વર્ષમાં મતદારોમાં 10% વધવા જોઈતા હતા 2021 થી 2026 સુધીમાં, તો એ વધવાને બદલે 9.20% ઘટાડો થયો છે. 9.20% મતદારો ઘટી ગયા છે. આ બહુ ચોંકાવનારી બાબત છે, કારણ કે 2021 ની સરખામણીમાં આ રીતે 20% જે મતદારો ઓછા ગણી શકાય એ હિસાબે આપણે ગણીએ તો વધારા સાથે જો ગણીએ તો 16 થી 17 લાખ મતદારો ઓછા થયા હોઈ શકે છે. આ કેલ્ક્યુલેશન, ગણિતના કેલ્ક્યુલેશન પ્રમાણે ગણીએ તો કંઈક તો ગોલમાલ છે, એના વગર આ શક્ય નથી. તો શું અમદાવાદ શહેરમાંથી લોકો અમદાવાદ શહેર છોડીને જઈ રહ્યા છે કે મતદાર યાદી અગાઉની ખોટી હતી, કે આ મતદાર યાદી સાચી છે કે ખોટી છે? એના સવાલો વારંવાર ઉભા થયા છે. ચૂંટાયેલી પાંખના 9 માર્ચે મુદત તો પૂરી થઈ ગઈ છે, પણ હવે મતદાર યાદી હમણાં જાહેર થઈ છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની, રાજ્યની બીજી પણ. તો 5 વર્ષથી જે મતદારો વધવા જોઈએ એને બદલે 25